નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો હું જોતો હોઉં છું. એમાંથી એક વિડીયો મારી સામે એવો આવ્યો કે એક નાની ઉંમરનો યુવાન હતો. બોડી ફિટનેસ માટે એ જિમમાં પણ જતો હતો. એણે પોતાનું એક સોશિયલ મીડિયામાં પોતાનું એકાઉન્ટ ખોલ્યું. ઘણા સમય સુધી તે પોતાના ફિટનેસના વિડીયો એમાં મૂકતો હતો અને કંઈ રિસ્પોન્સ એને મળતો નહોતો. ઘણા પ્રયત્નો કર્યા કે દુનિયા એને સપોર્ટ આપે, પણ આ શક્ય બન્યું નહીં. અને એ આખો દિવસ કંઈક ને કંઈક એવા વિચાર કરતો હશે કે ભાઈ હું સારા વિડીયો મૂકું છું, લોકો મને સપોર્ટ કેમ નથી કરતા, લોકો મને કેમ નથી જોતા. આવા જ કંઈક એના મનમાં વિચારો ચાલતા હશે. અને છેલ્લે એણે આત્મહત્યા કરી. નાની ઉંમરનો યુવાન હતો, બોડી ફિટનેસ પણ એની સારી હતી, પણ સોશિયલ મીડિયામાં લોકો એને સપોર્ટ નહોતા આપતા ને, એટલે એણે આત્મહત્યા કરી. ચાલો બીજાની વાત છોડો, હું મારી વાત કરું છું કે જે લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, પોતાની ચેનલ છે અને એને યોગ્ય પ્રતિસાદ મળતો નથી, એવા લોકો માટે હું ખાસ મારી પોતાની વાત કરું છું. આજના દિવસે એટલે કે આજે 11 સપ્ટેમ્બર થઈ, એક્ઝેક્ટ આના 5 વર્ષ પહેલાં મેં મારી ચેનલ મોજે મોજડી ચાલુ કરેલી. 5 વર્ષના અંતે તમે મારા સબસ્ક્રાઈબર જુઓ, 6000 જેટલા પણ મારા સબસ્ક્રાઈબર નથી થયા. તો મને એવો વિચાર ન આવે કે યાર લોકો મને સપોર્ટ નથી કરતા, સારામાં સારા વિડીયો બનાવું છું છતાં મને એવું ના થાય કે લોકો કેમ મને સપોર્ટ નથી કરતા. ઉપરાંત ઘણા લોકોને મહિનાની અંદર $100 પેમેન્ટ આવી જાય છે. આ સ્ક્રીન ઉપર તમે મારું જરા જુઓ, 5 વર્ષ થયા મારી ચેનલને, હજી $100 નથી થયા. ઉપરાંત વ્લોગ દ્વારા જે કંઈ મેં સાધનો ખરીદ્યા હોય એ બજેટ બહુ ઘણું બધું છે. જે મને પૈસા મળવા પડે ને એની કરતાં ઘણું બધું છે. છતાં શું મેં મોડો વિચાર કર્યો કે 5 વર્ષથી મારી ચેનલ ચાલુ છે, યાર મને કોઈ સપોર્ટ નથી કરતું, મારા વિડીયો નથી જોતું? આવું ના હોય યાર. તમે ચેનલ ચાલુ કરો અથવા તો તમે કોઈ નાનો વ્યવસાય ચાલુ કરો ને, તો ભાઈ સફળતા નિષ્ફળતા એ બધું રહેવાનું જ તે. બાકી તો 5 વર્ષ થઈ ગયા છે મારી ચેનલને, તો મને પણ એવું થવું જોઈએ ને યાર, કોઈ મને સપોર્ટ જ નથી કરતા, બંધ કરી દઉં યાર, ખાલી ખોટો ટાઈમ કોણ બગાડે. પણ ના, મેં આ ચેનલ એટલા માટે ચાલુ કરી હતી કે લોકો મને પ્રતિસાદ આપે કે ન આપે, પણ મારામાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવે, મારામાં કંઈક શક્તિનો વધારો થાય, કંઈક આવડતનો વધારો થાય, એની માટે મેં આ ચેનલ ચાલુ કરી હતી. પૈસા તો મને પાછળથી ખબર પડી હતી કે 2 વર્ષ પછી કે ભાઈ આ યુટ્યુબમાં તો તમને પૈસા પણ મળે. એટલા માટે જે લોકો વિડીયો માટે સોશિયલ મીડિયામાં જોડાય છે અને પોતાના વિડીયો અપલોડ કરે છે, તો પ્લીઝ આવા વિચારો રાખવાના જ નહીં કે લોકો સપોર્ટ કરશે કે નહીં કરે, પૈસા મળશે કે નહીં મળે, આવો કંઈ વિચાર કરવાનો નહીં. પોતાની જાત માટે થઈને ચેનલ ખોલવાની, મસ્ત મજાના વિડીયો મૂકવાના, જોવે કે ન જોવે કંઈ નહીં. બાકી તમે મહેનત કરશો ને તો આજે નહીં તો કાલે ભગવાન તમને સપોર્ટ કરશે. કઈ રીતના સપોર્ટ કરશે ને એ આપણને ખુદને ખબર પડશે નહીં, પણ એ જ્યારે ત્યારે સપોર્ટ કરશે. તો જેમણે નવી ચેનલો ચાલુ કરી છે, તો એમને ખાસ મારી નમ્ર વિનંતી છે કે ખોટા મગજમાં વિચારો કરવા નહીં અને દુનિયાને ભાળીને આપણે ચેનલ ચાલુ કરવાની નહીં. બીજા જેવા વ્લોગ બનાવતા હોય એવા વ્લોગ આપણે બનાવવાના નહીં. આપણામાં જેવી આવડત હોય, કુશળતા હોય એવું બોલવાનું, હેપી રહેવાનું, મજા કરવાની. બાકી તો જે લોકોને શેર કરવાનું મન થશે એ શેર કરશે, જેમને સબસ્ક્રાઈબ કરવાનું મન થશે એ સબસ્ક્રાઈબ કરશે. બાકી પોતાની રીતના વિડીયો બનાવવાના અને મજા કરવાની. સમજ્યા ને ગુરુ? ચાલો, નમસ્કાર.